સુરતમાં ઓક્ટોબર મહિનામાં લાગેલી આગમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। ગયા મહિનામાં જ આગની ઘટના પ્રકાશમાં આવી હતી। આગની ઘટનામાં ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે। જોબ વર્કના ખાતાને આગ લગાવવામાં આવી હતી। કારીગરે જ આગ લગાવી હોવાની આશંકા સેવાઈ રહી છે તો કેમેરામાં કારીગર ગોવિંદની શંકાસ્પદ હલચલ દેખાય છે। માલિકે 10,000 ઉપર ન આપતા આગ લગાવી હોવાની આશંકા સામે આવી છે। આગ લગાવતા જ માલિકને 67 લાખનું નુકસાન થયું છે। ઉધના પોલીસની તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો છે। તો આજ બાદ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં ઓક્ટોબરમાં લાગેલી આગમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, શું છે વધુ વિગત? સુરત શહેર જોબવર્કના ખાતાની અંદર આગ લાગી હતી। આ આગ લાગતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી। સુરતની અંદર જે કારખાનાઓ આવેલા છે, આ કારખાનાની અંદર જે છે કારીગરે જ માલિક પર ગુસ્સો ઉતાર્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઓક્ટોબર મહિનાની અંદર જે છે એક મોટો જે ટર્નિંગ પોઈન્ટ છે તેની ઉપર ખાસ કહી શકાય કે આગ લાગવામાં આવી હતી। ત્યારે જોબવર્કનો જે ખાતું છે ત્યાં આગ લાગી હતી। હવે આગ લાગવા બાદ જે છે આગની અંદર માલિકને 67 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને પોલીસની તપાસની અંદર જે છે હવે સીસીટીવી ફૂટેજની અંદર એક કારીગરની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે। આ એ જ કારીગર છે જેણે માલિક પાસે 10,000 રૂપિયા ઉપાડ માંગ્યો હતો, પરંતુ માલિકે આપ્યો નહીં હતો। જે બાદ રૂપિયા 67 લાખનો કારીગરનો ગુસ્સો માલિકને ભારે પડ્યો હોય એવું પોલીસને શંકા જઈ રહી છે। ત્યારે સીસી કેમેરાની મદદથી કારીગર ગોવિંદની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને સુરતની જે ઉધના પોલીસ છે તેમની તપાસમાં કાંડ બહાર આવ્યો હોવાનું કહી શકાય છે। સુરતની ઉધના પોલીસનો રોડ નંબર 6 નો જે આ બનાવ હતો તેમાં હવે આ કારીગરની જે શંકાસ્પદ ભૂમિકા છે ગોવિંદની, એને લઈને પોલીસ હવે ગોવિંદની શોધખોળ કરી રહી છે। હાલ તો કહી શકાય કે ગોવિંદે આંખ ચાપી હોય એવું આંખ પહેલાનો જે સીસીટીવી ફૂટેજ છે એની અંદર શંકાસ્પદ ભૂમિકા ગોવિંદની જોવા મળી રહી છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં કારીગરે જ માલિક પર ગુસ્સો કાઢ્યો તે પ્રકારની ઘટના સામે આવી છે। ઓક્ટોબરમાં લાગેલી આગમાં ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે।